ગુજરાતની ભાજપ સરકારે સરદાર પટેલના નામે રાજકારણ બહુ કર્યું, પરંતુ તેઓના નામના સ્પોર્ટ્સ સંકુલને હાલ ધૂળ ખાતું કરી દીધું છે. ભાજપ શાસકો અને ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સની મિલીભગતને લીધે વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત સાવ જ દયનીય બની છે. રખરખાવના ભાવે આખું સંકુલ ખંડની સ્થિતિમાં પહોંચી ચૂક્યું હોવાના આક્ષેપ આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. સરદાર પટેલના નામે રાજકારણ રમતા ભાજપ શાસકો અને ભ્રષ્ટ બ્યુરોક્રેટિક્સની મિલીભગતને લીધે વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત સાવ દયનીય બની છે. રખરખાવના ભાવે આખું સંકુલ ખંડેની સ્થિતિમાં પહોંચી ચૂક્યું હોવાથી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટરે મુલાકાત લઈને પાલિકાની પોલ ખુલ્લી પાડી દીધી હતી. સુરત મનપાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી, તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે તે એક યક્ષ પ્રશ્ન છે. કરોડો રૂપિયા ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો, પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરિમા પણ જાળવવા કોઈ પ્રયત્ન કરીએ નહીં, જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે. સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે. પાણીની સ્થિતિને જોતા એવું દ્રશ્ય સામે આવે છે કે વરસાદનું પાણી ભરાયું છે. લીલથી છલકાતા સ્વિમિંગ પુલના પાણીની તાકેદે ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે તેવી સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલીએ માંગ કરી છે. બેડમિન્ટન કોર્ટ ઠેકાણા વિનાનું એર કન્ડિશનના ઇન્ડોર તૂટેલી અવસ્થામાં લટકતા મળી આવ્યા છે, તો સેન્ટ્રલી એસીના ઇન્ડોરની ફ્રેમ તૂટેલી નજરે ચડી આવી છે. આખો સંકુલ ભૂત બંગલો બની ગયો હોય તેવી સ્થિતિ છે. પ્રજાના પૈસાનો વેડફાટ કરનારા ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાશમાં પરિવર્તિત કરવાનું પાપ કર્યું છે, જ્યારે કોઈ કાળે ચલાવી નહીં લેવાય એમ દિનેશ સાવલે ઉમેર્યું હતું. કયો વિસ્તાર છે, શું પ્રશ્ન છે? આ વરાછા વિસ્તાર એક્ઝેક્ટ ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં 500 મીટરની અંતરે આવેલું છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે, ફિટનેસ લોકોની સારી રહી, લોકોની હેલ્થ સારી રહી, બાળકોને રમી શકાય, ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું. પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે, અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે, અને એનો સદુપયોગ થવો જોઈએ. એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે. આ લોકોનો જે કરોડો રૂપિયા છે પાણીમાં ગયા હોય એવું અત્યારે અહીંયા લાગી રહ્યું છે. સ્પોર્ટ્સ સંકુલની આસપાસની વસ્તી તેમજ સિક્યુરિટીના અભાવે આખી બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બની ગઈ છે. બીજી તરફ માવજતના અભાવે દરવાજા બારી તેમજ ઇન્ટેરિયર ફૂટેલું નજરું ચડે છે. ગમે તે માણસો ગમે તે સમય સંકુલમાં પ્રવેશી જાય છે. આ સ્થિતિને જોતા દારૂડિયા અને ગંજરિયાઓને એક સેફ સ્થાન મળી ગયું છે. ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે જગ્યા સેફ હોવાથી દારૂડિયાઓ અને ગંજેરીઓ સાથે જુગારીઓ પણ એક થઈ ગયા છે. એટલે તાજેતરમાં વહેતું સૂત્ર એક રહેંગે તો સેફ રહેંગે એમના પર બિલકુલ બંધ બેસે છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.